રામાનંદ સ્વામીને તો અત્યારે કોઈ કામમાં કોઈ કાર્ય ચાલતું નહોતું. સ્વામીને થયું કે આ બધું જોખમ ક્યાં જોડે લઈને ફરવું. એટલે સ્વામીએ પૂતળી ફઈને સોનાનું ઘરેણું સાચવવા આપ્યું કે લે પૂતળી, આ સોનું સાચવજે, જરૂર પડશે ત્યારે અમે તારી પાસેથી માગી લઈશું. પણ જોગાનુજોગ બન્યું એવું કે જ્યારે રામાનંદ સ્વામીએ આ પૂતળી ફઈને ઘરેણું આપ્યું ત્યારે ગુરુ અને શિષ્ય સિવાય ત્રીજો કોઈ હાજર નહીં. સ્વામીને તો વિશ્વાસ પૂતળી ફઈ ઉપર બહુ, સોનું સાચવવા તો આપ્યું, પણ જે આ સોનું હાથમાં આવ્યું અને ખબર નહીં પૂર્વના શું પાપ પૂતળી ફઈને આડા આવ્યા કે પૂતળી ફઈનું મન એ ગુરુદેવના આપેલા સોનામાં લોભાયું. મને લોભાયું એટલે મનમાં થયું કે લાવો આ સોનું હું ગળી જાઉં, કેતા રહી લઉં. પણ ત્યાં મનમાં બીજો વિચાર આવ્યો કે રામાનંદ સ્વામી માગશે તો શું કરીશ? અરે ગુરુદેવને તો આવા કેટલાય ગામમાં ફરવાનું હોય, આવા તો ગુરુદેવને કેટલાય આપતા હોય, ગુરુદેવને ક્યાં બધું યાદ રહેવાનું છે? અને કદાચ યાદ આવશે ને માગશે તો કહી દઈશ કે ગુરુદેવ તમે ક્યાં મને આપ્યું છે. અને ગુરુદેવને પણ એમ થશે તો બીજા ગામમાં બીજા કોઈકને આપ્યું હશે. આમ કરી મને વાળી લીધું અને એ સોનું પૂતળી ફઈએ ચોરી લીધું. વાતને વર્ષ 2 વર્ષ વીત્યા હશે. ગુરુદેવ રામાનંદ સ્વામી ફરીવાર ફરતા ફરતા માંગરોળ આવ્યા. ગોરધન શેઠની ઓસરીમાં સભા ભરીને બેઠા છે. સભા પૂરી થઈ. કાલે સવારે તો રામાનંદ સ્વામીને હવે બીજે ગામ જવું છે. એટલે રામાનંદ સ્વામીએ પૂતળી ફઈને જરાક યાદ કરાવ્યું કે પૂતળી, હા ગુરુદેવ, પેલું સોનું અમે તમને સાચવવા આપ્યું હતું ને, એ જો ક્યાંક કોકને સાચવવા આપ્યું હોય, ક્યાંક દાટ્યું હોય, ક્યાંય પટારાના તળિયે મૂક્યું હોય તો કાઢી રાખજો, અમારે કાલ સવારે સાથે લઈ જવું છે. ત્યારે પૂતળી કે ગુરુદેવ કયું સોનું? રામાનંદ સ્વામીને આંચકો લાગ્યો, પણ સભા હતી એટલે રામાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં. સભા પૂરી થઈ, સૌ ભક્તો ત્યાંથી વિખરાયા. પછી રામાનંદ સ્વામી, ગોરધન શેઠ ને પૂતળી ફઈ 3 બેઠા છે. અને રામાનંદ સ્વામી કીધું, પૂતળી, સભા વચ્ચે અમે તને કીધું, અમારે જરાક ઉતાવળ થઈ ગઈ, બધા વચ્ચે અમે કહીએ અને તમે અમને સોનું આપો તો લોક એવું માને કે રામાનંદ સ્વામીનું બધું પૂતળી ફઈ સાચવતા હશે. એટલે તમે ના પાડીને બહુ યોગ્ય કર્યું, પણ લાવો હવે સોનું અમને આપો. પૂતળી કે ગુરુદેવ કયું સોનું? તમે અમને કોઈ સોનું આપ્યું જ નથી. રામાનંદ સ્વામી સમજી ગયા આ જીવ ચપટી સોનામાં લોભાણો છે. રામાનંદ સ્વામી કહે છે, પૂતળી, અમે 2 વર્ષ પહેલા આવ્યા હતા, રાત્રે તને સાચવવા સોનાના પાટલા આપ્યા હતા, અમે એ સોનાની વાત કરીએ છીએ. પૂતળી કે ગુરુદેવ, તમે બીજા કોઈ ગામમાં કોઈક બીજી બાઈને સાચવવા આપ્યા હશે, તમને મનવા વેમ થયો હશે, તમે મને કંઈ આપ્યું જ નથી. અને રામાનંદ સ્વામી સમજી ગયા હો કે આ જીવ થોડાક ધનમાં લોભાણો છે, પણ આ થોડુંક ધન એનું કલ્યાણ બગાડશે. રામાનંદ સ્વામી કહે છે, પૂતળી, આ ધનનો લોભ છોડ. જે સુવર્ણમાં તું લોભ કરે છે, સોનું તારુંય નથી, એ સોનું મારુંય નથી. એ ધર્માદાનું છે, દેવનું છે. અને દેવનું દ્રવ્ય જો તું ચોરીશ તો તારું કલ્યાણ બગડશે ને તું દુખી થાય. જો હું ચોરું તો મારું કલ્યાણ બગડે ને હું દુખી થાઉં. પૂતળી, હજી લોભ છોડ, એ સોનું અમને આપી દે. પણ પૂતળી ફઈ ન માન્યા તે ન માન્યા. ઉપરથી સામે રામાનંદ સ્વામી ઉપર ક્રોધે ભરાણા. અરે ગુરુદેવ, આવી વાત કરો છો? હું તમારી શિષ્યા છું, એમ કાંઈ ચપટી સોનામાં લોભાવ? બોલો કેટલા તોલા હતું? આ મારો ભત્રીજો ગોરધન બહુ સદ્ધર છે, તમારું 10 તોલા હોય તો સામે 15 તોલા આપું, પણ એમ ન કહેશો કે મેં તમારું ચોર્યું છે. આમ જ્યારે પૂતળી ફઈ ક્રોધ કરવા માંડ્યા
રામાનંદ સ્વામી હસતા જાય કે પુતળી, આ બધા નાટક રહેવા દે, હજી અમારું વચન માન, આ દેવનું છે. ધર્માદાનું ધન ચોરીશ ને તારું કલ્યાણ બગડશે. જીવન પર્યંત કરેલા તારા સત્કર્મો નાશ પામી જશે, હજી ચેતી જા. રામાનંદ સ્વામીએ ખૂબ મનાવ્યા, પણ ધનના લોભમાં લોભાયેલા પુતળી ફઈ ન માન્યા. અને આજ એક ધર્માદાનું ધન ચોર્યું હતું ને, એ પાપે કરી ને જીવન પર્યંત કરેલા બધા જ પુણ્ય, સત્કર્મ, સેવા, ભક્તિ આ બધું નાશ પામ્યું અને પુતળી ફઈને નરકમાં જવાનો વારો આવ્યો છે. આ કથા આપણે બધાએ સાંભળીને ચેત્યા જેવી કથા છે. આપણે કોઈ ભગવાનના મંદિરમાં ચોરી કરવા નથી જતા, પણ છતાંય જીવનમાં સાચવજો. જાણતા અજાણતા ભગવાનનું જો આપણા ઘરમાં આવી જશે ને, એટલા જ માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બહુ સચોટ આજ્ઞા કરી કે પોતાના વ્યવહાર કાર્ય માટે ભગવાનના મંદિરમાંથી વસ્ત્ર, પાત્ર, ઘરેણા ઉછીના માગી નહીં લાવવા નહીં. નહીંતર આપણું મંદિર છે, સરસ વાડી છે, મંદિરમાં 500-200નો સેટ પડ્યો જ છે, આપણા ઘરે પ્રસંગ હોય તેમ થાય, લાવો ને મંદિરમાં પડ્યા જ છે ને, અને આપણે જ આપેલા છે, બસ આપણે જ આપ્યા હોય. જે તે દિવસે મંદિરમાં જરૂર પડી હોય, ગાદલા, ગોદડા, ઓશિકા, પાગરણ, વાસણો આપણે જ આપ્યા હોય. આપણને એમ થાય કે લાવો ને લઈ આવીએ, ભગવાન કે ના, આપણે આપ્યા છે, પણ એક વખત ભગવાનને આપ્યું ને એટલે ભગવાનનું કહેવાય. આપણા મનમાં પાપ ન હોય, આપણને એમ જ હોય કે મંદિરમાંથી લઈ આવીશું, આપણો પ્રસંગ પૂરો થાય એટલે પાછા મૂકી આવીશું. પણ એમાં જો એક ચમચી પણ આપણા ઘરમાં ભગવાનની રહી જાય તો આપણું સર્વ પુણ્ય કર્મ નાશ કરી નાખે છે. સુદામાની કથા ઇતિહાસ પ્રસિદ્ધ છે. સુદામાએ ખાલી ભગવાનના ભાગના એક મુઠ્ઠી ચણા ખાધા હતા. એક મુઠ્ઠી ચણા જો ભગવાનના ભાગના ખાધા ને, 4 વેદ ભણેલો પંડિત બ્રાહ્મણ હોવા છતાં જીવન પર્યંત દુખી રહ્યો. અને માટે જાણતા અજાણતા ભગવાનના ભાગનું આપણા ઘરમાં આવી ન જાય, ચેતતા રહેજો. સાથે સાથે આપણી પાસે જે પણ ધન સંપત્તિ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને એક બહુ સુંદર આજ્ઞા કરી છે. નિજ વૃત્યુ દમઃ પ્રાપ્ત ધન ધાન્યાદિ તશ્ચતૈ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિશંસસ્ત્વીહ દુર્બળે. પોતાની મહેનતથી પ્રાપ્ત થયેલી જે પણ કાંઈ ધન સંપત્તિ હોય એમાંથી 10મો ભાગ ધર્માદો કાઢજો. શતાનંદ સ્વામી ભાષ્યમાં કહે છે કે ધર્માદો જે ન કાઢે એ પણ દેવનો ચોર સરીખો છે. આપણે ક્યાંય ચોરી કરવા ન જઈએ, પણ આપણે જો ભગવાનનો ધર્માદો ન કાઢીએ ને તો પણ આપણે દેવના ચોર કહેવાઈએ. ભગવાન નીલકંઠ વર્ણી આગળ ગોરધન શેઠે પોતાના દુઃખની ગાથા ગાઈ છે. શું કરું? નીલકંઠ વર્ણીએ ગોરધન શેઠને કાનમાં એક મંત્ર આપ્યો છે કે આ મંત્ર બોલતા બોલતા તમે સમાધિમાં નરકમાં જજો, પણ હું જાઉં છું તો યમદૂતો મને મારે છે. આ મંત્ર બોલશો ને તમને કોઈ નહીં મારે. પુતળી ભાઈનો હાથ ઝાલી ગોરધન શેઠે એમને નરકમાંથી છોડાવ્યા છે. પુતળી ભાઈને તો સારું હતું, ગોરધન જેવો એક સમાધિનિષ્ઠ ભત્રીજો હતો, તેને નરકમાંથી કાઢ્યો. આપણે તો કોઈ ભત્રીજા છે નહીં, અને છે તો આવા સમાધિનિષ્ઠ છે નહીં, આપણને કોઈ કાઢે એવું છે નહીં. એટલે જાગતા રહેવું, ચેતતા રહેવું, જાણતા કે અજાણતા ક્યાંક દેવનું દ્રવ્ય આપણા ઘરમાં, આપણા જીવનમાં આવી ન જાય. નીલકંઠ વર્ણીએ ગોરધન શેઠ દ્વારા પુતળી ફઈનો નરકમાંથી ઉદ્ધાર કર્યો છે. ત્યાં એક દિવસ રોકાઈ, ત્યાંથી બીજે દિવસે સંવંત 1856 શ્રાવણવદી છઠના એ મંગલ પવિત્ર દિવસે 7 વર્ષની વન વિચરણની એ યાત્રાને આજ ભગવાન નીલકંઠ પ્રભુ જાણે પૂર્ણ કરતા હોય એમ વહેલી સવારે લોજ નામનું ગામ
એ લોજપુરમાં આજ ભગવાન પધાર્યા છે. ગામની બહાર વાવ છે. એ વાવ ઉપર આવી અને ભગવાન નીલકંઠ વર્ણી બેઠા છે. વહેલી સવારનો સમય છે. હજી તો પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનારાયણ ઉગે છે. ગામમાંથી સર્વે બહેનો રોજના ક્રમ પ્રમાણે વાવે પાણી ભરવા આવે છે. સમુદ્ર કિનારાનું ગામ છે. ગામમાં મીઠા પાણીની સમસ્યા છે. આ ગામની બહાર એક વાવ છે ને એમાં મીઠું પાણી છે. એટલે ગામના બધા બહેનો રોજ સવારે બેડા લઈ અને વાવે પાણી ભરવા આવે છે. પણ જે બહેનો પાણી ભરવા આવે ને, પાણી ભરવા માટે વાવના પગથિયા ઉતરે, પણ એ પહેલા તો એ થાળા ઉપર બેઠેલા આ બટુક બ્રહ્મચારીને જુએ છે. અને ભગવાન નીલકંઠને જોતા જ હૃદયમાં પરમ આનંદ થઈ જાય છે. મનમાં એમ થાય છે કે આવા બટુક યોગી ક્યાંથી આવ્યા હશે, કોણ હશે? બધા બહેનો પાણી ભરવાનું ભૂલી અને વાવની બહાર ટોળે વળીને ઉભા રહી ગયા છે. નારી નગરની આવી જળ ભરવા, નારી નગરની આવી જળ નારી નગરની આવી જળ ભરવા, નારી નગરની આવી જળ ભરવા, તેણે નિરખ્યા જનવલ વાવ, લોજની વાવ ઉપર તારી આવી બેઠા બટુક બ્રહ્મચારી, લોજની વાવ, ભગવાન નીલકંઠ વર્ણી ત્યાં વાવને ઉપર બેઠા છે. બહેનો બધા આવી નીલકંઠ પ્રભુને જોઈ અંતરમાં અતિ આનંદ પામ્યા છે. સામે હાથ જોડીને ઉભા રહ્યા છે. અને પછી વિચાર થયો છે કે કોણ હશે, ક્યાંથી આવ્યા હશે, શું કામ આવ્યા હશે. અને આજ બધા બહેનો નીલકંઠ પ્રભુને પ્રશ્ન પૂછે છે. બટુક તમે કીએ દેશ વસો છો, 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 કોણ પિતા કોણ માત તમારી, લોજની વાવ, લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી, લોજની વાવ
જુગારા બાર કહો કેમ તજો ઘારા બાર કહો કેમ જુગારા બાર કહો દુઃખથી કેવઈ રાગ્ય વિચારી લોજની વાવ લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી લોજની લોજની બહેનો બધા પ્રશ્ન પૂછે છે, વર્ણી કોઈનો જવાબ આપતા નથી. અને જ્યારે જવાબ ન મળ્યો, જિજ્ઞાસા ઓર વધી. બધા બહેનો અંદરો અંદર વાતો કરવા માંડ્યા છે. આવી નાની ઉંમરમાં આમ ઘરબાર છોડી અને તપ કરવા નીકળ્યા છે. વનમાં રહેતા હશે, શું ખાતા હશે? ભૂખ લાગે ત્યારે એને કોણ ખવડાવતું હશે? તરસ લાગે ત્યારે એને કોણ પાણી પાતું હશે? આવા નાની ઉંમરમાં આવી કઠોર તપશ્ચર્યા શું સિદ્ધિ માટે, શું પ્રાપ્તિ માટે, શું મેળવવા માટે આવા નવયુવાન કરતા હશે? ભૂખડીમાં કોણ સુખાડી દે તું, ભૂખડીમાં કોણ સુખડી દે ભૂખડીમાં કોણ સુખાડી દે તો, ભૂખડીમાં કોણ સુખડી દે વિમળ કોણ પાતો હશે વારી લોજની વા